હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી બહુ બધા લોકોની ચાહ હતી કે હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ કમ્પ્લીટ કરો, હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ કમ્પ્લીટ કરો. તો આપણે ફાઇનલી આપણી ટીમ મેમ્બરને લઈને અહીંયા આપણે આવી ચૂક્યા હતા. તો હવે આપણે હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ગાઈસ. તો તમે જોઈ શકો છો ચપ શિવમ વિસ્મય, ચેતન, શિવમ જાડિયો, હર્ષદ એક્સ્ટ્રા ભાઈ એસપી કરીને રેડી. ઓ ભાઈ અવાજ થોડો કમ, કોપીરાઇટ આલ દે યુટ્યુબર. તો ગાઈસ આપણે ઘણા લોકોને એવું કેવું હતું કે હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ લાવો, હાઇડ એન્ડ સીક નો. તો આજે આપણે ફાઇનલી પૂનમના દિવસે બનાવવા આવી ચૂક્યા. આપણે ભેરવ દાદાનું મંદિર આપણે લોકેશન લઈ લીધું છે. તો અહીંયા ઓય કમીનો સારો હમળો, તમને હું એક જ વાત કહું ને, જો આટલામાં છુપાવ, આ ગેટ ની બહાર ની જાઓ, આ આખો વિસ્તાર તમારો રેડી, અને આ સાઈડ નો વિસ્તાર તમારો, આ સાઈડ નો પણ. આ જો લોન્ડીઓ, એક જ વાત કહું, જો જે કેનાલ જે હે ને, જે ઓલી નદી ની અંદર જે પડ્યું ને એને હાથે એને હે ને કોઈ કાઢશે નહીં, બરાબર. પેલી ચોકી વાત જેવો સીધો ઊંડી ખાડમાં, બરાબર. એટલે ઈ સાઈડ ભોયરું હોય એટલે પ્લીઝ મહેરબાની કરીને એ જાવું નહીં, રેડી. તો આપણે હવે હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ આપણે હવે કમ્પ્લીટ કરીએ. તૈયાર તૈયાર તૈયાર. તો ચલો ગાઈસ, ફાઇનલી સ્ટાર્ટ. યશભાઈ ની આંખે પટ્ટી બાંધવા જઈ રહી છે, રેડી. હવે એમ નહીં એ રીતે નહીં. હા ભાઈ તો ખોલી રહેશે ગાઈસ, એ રીતે નહીં, ઓમ દોઢી વાળા. હું છેલ્લા હો ગણીશ, રેડી. મિનિમમ વાત જ એ પેલી આપણે દેશી સ્ટાઇલ ને દેશી મજા, રેડી. કઈ થારું કે તમે મને સીધે કેનર માં ના નાખી દો, ના ઉપાડી તને બેહાડશે કમ્પ્લીટ. ના રેડી હે, પણ કઈ દેખાતું નહીં, બધું કાળું કાળું થઈ. ખા તારા બૈના કે દેખાતું નહીં, એટલે નહીં દેખાતું રિયલી માં, તો રેડી. બધું કાળું કાળું હોય. ફોન રાખવાનો. અરે ભાઈ કોક કેમેરા તો દઈ દો. હા દઈ દઉં 2 મિનિટ 1 મિનિટ. હવે આપણે યશભાઈ એને કેમેરો લેશે એટલે હવે અમે અમારી રીતે કેમેરાની અંદર શૂટિંગ કરીશું, રેડી. ઠીક છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, તો આપણે અત્યારે હો ગણવાના છીએ. 1 2 3 4 5 6. જો અમે બધા છુપાઈએ, જો બધા ધડેલા. યસ ગાઈસ, થોડો આપણે યશભાઈ ના હાથમાં નથી આવવાનું. થોડો યસ, થોડો યસ જગ્યા મળી ગઈ ગાઈસ. ગાઈસ મને જગ્યા મળી ગઈ છે. જો બધા જો છુપાઈ રહ્યા છે બધા. ગાઈસ જગ્યા મળી ગઈ છે. હવે આપણે યશભાઈ ગોતી રહ્યા છે, તો આપણે હવે અવાજ નથી કરવાનો. 91 92 93 94 95 96 97 98 9. રેડી ગાઈસ. ગાઈસ કોઈ દેખાતું નહીં, અહીંયા બધા છુપાઈ ગયા. રેડી ગાઈસ, અહીંયા જો 2 બાઈક પડ્યા કમ્પ્લીટ. અહીંયા ભેરો દાદાનું મંદિર છે. તો ગાઈસ હવે આટલાની અંદર તો જો ગાઈસ, હવે આ સાઈડ મને મારા કાનની અંદર અવાજ આવ્યો હતો ને, તો આ સાઈડ તો કોઈ નહીં ગયું. રેડી ગાઈસ, એ તો હું તમને ફાઇનલ કહું કે આ ભાઈ બેઠા ને એથી કરીને આ દરવાજા સુધી કોઈ એટલે કોઈ નહીં ગયું. પણ જે લોકો હે ને એ ગાઈસ આ સાઈડ ઉપર જ ગયા. તમને જો ગાઈસ, હું તમને કહું કમ્પ્લીટ. રેડી ગાઈસ, ચલો હવે તમે મારી અંગત બનતા રહો. હું પેલા તો ગાઈસ હું હે ને આખું નીચે પેલા હું જતો રહીશ. રેડી ગાઈસ, અહીંયા મને આપણે આ પટ્ટો કાઢી દીધો હે ફાઇનલી. તો હવે જુઓ, અહીંયા હે ને બધાના પગોના નિશાન દેખાય. તમે જુઓ ગાઈસ, તમને બતાવું. જુઓ બધા હે ને. તો ગાઈસ મને મારા અંદરથી મને એમ લાગે કે બધા અહીંયા હશે. રેડી ગાઈસ, ચલો આપણે નીચે ઉતરીએ ફટાફટ. ગાઈસ બહુ ડેન્જર જગ્યા હે આ રહી, બહુ ડેન્જર હો ગાઈસ આ રહી. જુઓ તમે, ચેતનભાઈ ક્યાં છુપાયેલા છે? ચેતન ને વિસ્મયભાઈ. તો ગાઈસ ફાઇનલી યશભાઈને આપણે ખબર નથી પડવા દેવાની, એટલે હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ છે. એટલે આ વખતે બહુ મજા આવશે ગાઈસ. લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરજો તમે. ગાઈસ યશભાઈ આપણને ગોતવા આવી રહ્યા છે.
હજી આપણે એમને જડ્યા નથી. જો ગાઈસ આપણે જો અહીં કંઈક જશે યશભાઈ, જોઈ શકો છો ગાઈસ. યશભાઈ આપણને ગોતવા આવી ગયા છે ગાઈસ. જો ગાઈસ યશભાઈ ગાઈસ બે જણા દેખાય રહ્યા પણ હાલ નહીં પકડવા. આટલામાં જ છે ગાઈસ. તમને ક્યાંય દેખાતા હોય ને તો મને ખાલી પ્લીઝ કોમેન્ટની અંદર ફટાફટ જણાવો કોમેન્ટની અંદર. એટલે હું હે ને એમને ગોતવા કોઈ વાર ના લાગે. ગાઈસ અવાજ તો આવે રો. અને ગાઈસ મારી જોડે ડ્રોન નહીં. ડ્રોન હોત ને તો આ બેટા મને બધા પકડાઈ ગયો હોત. પણ મારી પાસે ડ્રોન નહીં. રેડી ગાઈસ? તો ગાઈસ અહીંયા અવાજ આવે રો કોકનો. પેલા તો મને ઓ હર્ષદભાઈ અહીંયા બેઠા રહીજો. હર્ષદભાઈ પકડાઈ ગયા ગાઈસ ફાઇનલી. હર્ષદભાઈ પકડાઈ ગયા. આવતા બાર હેડ. ગાઈસ યશભાઈ આપણને ગોતી લીધા છે, જોઈ શકો છો ગાઈસ. અમને યશભાઈએ ગોતી લીધા છે. બીજો નંગ હવે ત્યાં કાન જ હોવો જોઈએ. જો ગાઈસ અહીંયા જોયો ગાઈસ કેટલું બધું મઢિયા પડી યાર. ગાઈસ ઓલી સાઈડ કોઈ નહીં પણ ગાઈસ આ જ્યાં છુપાનો હતો ને ત્યાં કાન જ હશે. હર્ષદ પકડા ગયા તું. જબર કોટા તો વાગ્યા ભાઈ. ગાઈસ અહીંયા તો કોઈ નહીં દેખાતું. ચલો આગળ મને કોક તો દેખાય રહ્યો. પરેશભાઈ પકડાઈ ગયા એસપી. ચલ લઈ બેઠો. જુઓ ગાઈસ અહીં જુઓ ગાઈસ ખૂણામાં જ બેઠો છે સામે. ચલ ભાઈ આવતર. ગાઈસ ફાઇનલી આપણે 5 જણામાંથી 2 જણાને પકડી લીધા છે, હર્ષદને અને એસપીને. અને હવે આપણે જુઓ ગાઈસ તમે શું પડ્યું હોય. એન્ડ ગાઈસ હવે આપણે 3 જણાને પકડવાના છે, શિવમને, ચેતનને પ્લસ વિસ્મયને. રેડી ગાઈસ? એ ભાઈ કહી દે ચોકે છુપાણા ના વાંધો નહીં. મને દેખાઈ તો ગયા હતા. એમનો અવાજ આવતો હતો. વાંધો નહીં. અમારે છે ગદ્દારી. ગાઈસ આટલામાં તો કોઈ લાગતું તો નહીં. પણ ગાઈસ આ જગ્યા એવી છે ને બહુ ભયંકર. આ 2 જણા પકડાઈ ગયા છે. હવે આટલાની અંદર છે ને ગાઈસ અહીંયા એક જગ્યા છે. ચલો ફટાફટ દોડો. આપણી જોડે ટાઈમ નહીં ગાઈસ. ફટાફટ ગોઠો ગાઈસ. કોરા કોક તો લાગે છે મને. કોક ઉપર તો ડાઉટ તો જાય ગાઈસ. કોકની ઉપર તો ડાઉટ તો છે મને. ઓહો ગાઈસ જો ખોટો અંદર આખો પૈજો જુઓ ગાઈસ. કોટો આખો બે યાર. નીકળ. ગાઈસ અહીંયા આવા કાંટાની અંદર અહીંયા એક છે ને નદી જાય ને ત્યાં કન આઈ થિંક ત્યાં કન હજુ હે. પ્લસ અહીંયા છે ને બધા કાંટા ભાગેલા પડ્યા જુઓ ગાઈસ તમે. તો અહીંયા જોવા જોઈએ એ લોકો. કેમ કે મને ખબર હે હું સામે ગદ લઈને ઊભો હતો ને ઓલા બાઇક પડ્યા ત્યાં કન. તો ત્યાંથી અહીંયા કોક ને કોક ચડતું તો ચાહે શિવમ હોય ગમે તે હોય. રેડી? તો આપણે જંગલની અંદર જુઓ ગાઈસ કેવું છે આખું આ તમે જુઓ ગાઈસ. અહીંયા કોકના પગ પણ પડેલા જ છે એટલે વાંધો નથી. છે ગાઈસ કોક તો છે. ઉપર આપણે ચડી ગયા. સારું છે જગ્યા થોડી સારી હતી. જો ગાઈસ આપણે કેટલા બધા ઉપર આવી ગયા હે ને. આ આખા જંગલની અંદરથી આવ્યો. ચલો ગાઈસ હવે આપણે સીધા ગોતીએ. તમે ગાઈસ ઉપર જ હોવા જોઈએ એ લોકો. એ 2 જણા ઉપર જ હોવા જોઈએ. શિવમ, ચેતન અને વિસ્મય. શિવમ કંઈક અલગ જગ્યા ઉપર છુપાઈ ગયો હશે. ગાઈસ અહીંયા કેનાર હે ને કેનારની અંદર હોવા જોઈએ. ગાઈસ અહીંયા કોઈ નહીં. अरे साले कमीनो क्या हो ये तो को गाइस આ લોકોની ખાલી નાની એવી ખાલી છે ને હિન્ટ મળી જાય ને તો પણ ઘણું છે. આ લોકોની હિન્ટ મળી બહુ કાઠું કામ છે ગાઈસ. અહીંયા તો કોઈ નહીં.
કોક હે ત્યાં આગળ કોક હે ગાઈસ કોક હે ચલો આપણે હવે નીચે ઉતરીએ ચલો ગાઈસ હવે સીધા આપણે નીચે ઈ તો હવે ગયો જે હોય એ હવે મને મળી ગયો ગાઈસ એક જણો મળી ગયો ગમે તે હોય ઈ તો હવે ગયો આટલામાં ઓહ શિવમભાઈ શિવમભાઈ અવતારો ચલો શાંતિથી તો ગાઈસ એક કવરો એક મુર્ગો આટલે હતો મળી ગયો ફાઇનલી એ મુર્ગો અહીં શિવમ બહાર આવેલો હવે ગાઈસ બે જણા રહ્યા મેન ચેપ્ટર એને ચેપ્ટર કહેવાય ચેપ્ટર જે છેલ્લે પકડાય ને ગાઈસ ગાઈસ ફાઇનલી શિવમ પકડાઈ ગયો શિવમ હે ને બાવળિયા મંતાઈ ગયો હતો હવે એ બે જણા અહીંયા જ છે અહીંયા ઉપર જ બાકી ક્યાંય નહીં ગાઈસ તમને હું પહેલા જ કહી દઉં આ બે જણા ઉપર જ છે ટાઈમ કેટલો છે દેખ તો ગાઈસ ખાલી 4 મિનિટની વાર હે મારે પકડવામાં 4 મિનિટની કેમ કે આપણે 4 ને પહોંચે ચેલેન્જ આપણે એક્સેપ્ટ કર્યો હતો અને 15 મિનિટની અંદર હવે લાસ્ટ આપણી જોડે છે મિનિમમ 4 મિનિટ આ 3 પકડાઈ ગયા છે 4 મિનિટ રહી है लास्ट जो તમને ના પકડી શકું તો નીચે આવતા રહેજો અવાજ ના આવ્યો માડા એ બંધ થઈ જા કુકડે કુ મને પકડવા આવ્યો તો તે કુકડે કુ કરી વટો એમ કરતા મારો ટાઈમ વેસ્ટ કરો વટવા દો ગાઈસ આ તો અમારા હર્ષદ ને શિવમ ને વિસ્મય નું તો છે જ અને ચેતન નું છે મારું છે અમુક ફેર હું ખુદ બ્લોગ માં આવતો નહીં જ્યારે હું મસ્તી કરતો હોય કેમ કે મારા સિવાય ઉતારવા વાળું કોઈ હે જ નહીં ગાઈસ સાચું કહું તો હવે ગાઈસ મને છે ને 4 મિનિટ રહી છે ગાઈસ ગમે એ મારે પકડવા તો પડશે ગમે એ ગાઈસ 4 મિનિટ રહી છે ગાઈસ ગાઈસ અહીંયા ક્યાંકના પગ પડ્યા હે પગ હે અહીંયા જુઓ ગાઈસ આટલી ભય મને ખબર ઓ પકડાઈ ગયા છેલ્લા વિસ્મય અને ચેતન તમારા પગે મને પકડ્યો આવી ગયો ચલો ગાઈસ જીતી ગયા ટાઈમ જો ટાઈમ પડી ગયો ટાઈમ જો ફટાફટ ટાઈમ ગાઈસ હોળ હતી 2 મિનિટની અંદર આ લોકોને મેં પકડી લીધા હે ફાઇનલી જો ગાઈસ હવે હું સાચા છું કહું તમે 2 જણા ચાના લીધે તમે 2 જણા પકડાના તમને ખબર તમારા પગના નિશાન ના લીધે હવે હાલની ફેરા હે ને મારે નહીં હર્ષદભાઈ ને ધ્યાન રાખવું પડશે જો ધીમે ભાઈ ગાઈસ હું ઓલું ખોટું ચડ્યો હતો ગાઈસ હું ઓલી સાઈડ ખોટું ચડ્યો હતો ખોટા કોટા વાગાડ્યા એના બદલે હું આ સાઈડ આવતો રહ્યો ને હા આ 2 જણા છે ટેકરા ઉપર ચલો ગાઈસ ફાઇનલી તો આજનો બ્લોગ કેવો લાગ્યો આજનો હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ તો પ્લીઝ કોમેન્ટની અંદર બતાવી રાખજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટની અંદર પાર્ટ 2 કરીને મેલજો તો ભાઈ હાલની ફેર આપણે હર્ષદભાઈ ઉપર દાવ છે આ જુઓ ગઈ દૂધ તો આપણે હાલની ફેર હર્ષદભાઈ ઉપર ગદ રહેશે બરાબર તો કેવો લાગ્યો આજનો બ્લોગ એન્ડ હાઇડ એન્ડ સીક નો ચેલેન્જ તો મળીએ સીધા નવા બ્લોગની અંદર થેન્ક યુ ફોર વોચિંગ બાય જય હિન્દ જય ભારત અને સબસ્ક્રાઇબ કરી જાજો જો ગાઈસ બધા વિજેતા અમે જ કહેવાઈએ કાયદેસર રીતે તો આવની છેલ્લે અમે મળ્યા છીએ એટલે વિજેતા તો અમે જ કહેવાઈએ ગાઈસ કોઈ પણ તમે કોમેન્ટમાં જણાવજો કે વિજેતા કોણ છે કેટલું સાફ કર્યું બધાને બતાવી જો અમે સાફ કરેલા હા તો વ્લોગ માં ખબર અરે ગાઈસ તો મળીએ સીધા નવા બ્લોગની અંદર જય હિન્દ જય ભારત જય માતાજી મેરી તો પોપટ હો ગઈ